MS યુનિવર્સિટી જેના કારણે સંસ્કારી નગરી નામ પડ્યું વડોદરાનું મહારાજ સયાજીરાવ ગાયકવાડ કેવું એમનું એક ઉચ્ચ ઉદ્દેશ્ય હતો કે મારા રાજ્યનો કોઈ પણ વ્યક્તિ શિક્ષણ વગરનો તો ઠીક છે ઉચ્ચ શિક્ષણ વિનાનો ન રહેવો જોઈએ પણ એ જ વિદ્યાનું ધામ એ જ વિદ્યાની નગરી એ જ સંસ્કારી નગરી અને એ જ MS યુનિવર્સિટી વિવાદોથી ઘેરાયેલી છે અને અશ્લીલ ચેનચાળા કરતા વિદ્યાર્થીઓ દેખાય છે એ ચાલુ પરીક્ષા એ ચુંબનનો કેસ હોય કે પછી પાર્કિંગમાં અશ્લીલ હરકતો દેખાતી હોય આ બંને શરમથી માથું લજવી જાય એવા છે કૃણાલ પાસેથી વિગતે જાણીએ કે કૃણાલ આખરે આવી હરકતો MS યુનિવર્સિટી અને એમાં પણ સંસ્કારી નગરીમાં જ્યારે થતી હોય સ્વાભાવિક રીતે શરમજનક આનાથી બીજું કંઈ ના હોઈ શકે। નુપુર સયાજીરાવ ગાયકવાડે MS યુનિવર્સિટીની સ્થાપના એટલા માટે કરી હતી કે વડોદરાના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યોમાં કે અન્ય દેશમાં ન જવું પડે અને હાલ પરિસ્થિતિ એવી છે કે દેશ વિદેશથી પણ લોકો MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવે છે। હવે પરિસ્થિતિ એટલી બદલાઈ છે વિવાદનો પર્યાય યુનિવર્સિટી બની છે પછી પરીક્ષા હોય કે પછી અન્ય અનગઢ આયોજન પરંતુ હવે જે વિવાદ છે તે વિવાદ બન્યો છે અશ્લીલ ચેનચાળાનો કારણ કે 2 દિવસ પહેલા તો જે આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા અગાઉ જે એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ ચેનચાળા કરે છે તેનો વિડીયો વાયરલ થયો તેના ડીન એવું કહે છે કે આ વિદ્યાર્થી સામે તપાસ કરીશું તેની તપાસ હજુ ચાલી રહી છે તેની વચ્ચે ફરી એક આ વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો એવું કહેવાય છે કે આ ગરબા સમયનો નવરાત્રી સમયનો વિડીયો છે એટલે કે જે નવરાત્રીમાંથી જે આ કિસિંગ સીન અશ્લીલ ચેનચાળાના જે વિડીયો વાયરલ થયા છે ત્યારથી આ ઘટનાઓ એ પછી ગરબા હોય કે પછી ઈવામૂલમાં સગીરાની છેડછાડ હોય કે પછી MS યુનિવર્સિટી હોય સંસ્કારી નગરીમાં આ પ્રકારના વિડીયો સામે આવા પ્રકારની ઘટનાઓ થઈ એ ફક્ત MS યુનિવર્સિટી નહીં પરંતુ વડોદરાની સંસ્કારી નગરીની ગરિમાને પણ લાંછનરૂપ છે।